લઈ જઈશ તો ભાઈ તારું ગામ જીવું તો ગોજલના ચહેતિયા છો ભાઈ સાગર આ હોજતના ચેલોણા છે અને એક દાડો હોજલના ચેલોણા હું સમૂહની માતા એવું બોલી હતી કે ભાઈ હું તો મફા પટેલના ઘેર ધૂણવા આવી આ મારું નામ સાંભળી અંઠે વડોદરા મારા જોડી ગયા એટલે તમે એવું બોલ્યા મારા જુહાની ચેહરની બાધા ભુવાને ભેગો લઈને આયા તમારો હજુ મને આયે 2 મહિના થયા નહીં હજુ તો 1.5 મહિનો થયો છે હું તમને ચેલોણા ને એવું બોલી હતી કે ચેલોણા ફસાઈને પડ્યા છો 11 લાખ રૂપિયા જઈશે દાગીના જઈશે તમે એવું બોલ્યા કે આજ કોઈ આધાર નહીં 11 લાખ રૂપિયા તો 11 તોલો હોનું બધું જાય છે તો હું એવું બોલી હતી કે રબારીઓ તારા જુહાની માતાની બાધા હોય તો એ બાધા રાખજે હું બાધા કહેતી નહીં આ ચિહરભાઈ વચ્ચે તારા વચ્ચે વેણ છે અને સમૂહની માતા બોલતી છું તો હું તો એક 51 દાડા બોલી હતી કે રબારીઓ 51 દાડા થઈ 11 લાખ રૂપિયા ને 11 તોલા હોનું બે પાછું લાવું તો એક દાડો મારી પથારી કરીએ પથારી કરીને આ માતાનું હું કહું કરીએ ભાઈ તારા પૈસા તારા દાગીના આવી ગયા આ નિશાનનો કોમો એમનેમ જગત વાત જોતી નહીં ભાઈ એ તો મને ભગવાને કીધું વેળા મેળવી હ તે રબારીઓ મફા પટોલની વાત ના જોતા મફા પટોલનો તો મેં મુહૂર્ત કર્યું છે તે દેડી બનાવ માતા બિહાર કદાચ હું તો 12 મહિને આવું તમે મારા ભગવાન એવું કીધું કે રબારીઓ બરોબર આ વૈશાખ મહિનો ઉતરી જાય અને જેઠ મહિનાની બીજ આવે 2 દાડા મોરી 2 દાડા ચેડી એક દાડો મને રબારીઓ પૂછી વાત કરી મને લઈ જાય પથારી કરીને